નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે. મારી નોટબુક ધોરણ 6 ભાગ 3 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વિવિધતામાં એકતા, જેમાં આપણે આજે પૂરવાનું છે. શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી. ભારત વિવિધતાઓને કારણે એક ખાલી જગ્યા બની ગયો છે. ઓપ્શન એ ઉપખંડ, બી ખંડ, સી અર્ધખંડ કે ડી વિખંડ. તો જવાબ આવશે એ ઉપખંડ. પ્રશ્ન નંબર 2. આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ આવશે આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી જેવા ધર્મો પાળે છે. પ્રશ્ન નંબર 3. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? ઓપ્શન એ શીખ, બી બૌદ્ધ, સી યહૂદી, ડી જરથોસ્તી. તો જવાબમાં આવશે એ શીખ. પ્રશ્ન નંબર 5. આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 6. આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ આવશે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર 7. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. મહારાષ્ટ્રના ભાષા કઈ બોલે? તો કે મરાઠી. પ્રશ્ન નંબર 8. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 9. પંજાબના લોકો ખાલિયા નૃત્ય માટે જાણીતા છે. જવાબ આવશે ભાંગડા. પ્રશ્ન નંબર 10. કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે. જવાબ આવશે સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 11. ભરતનાટ્યમ નૃત્ય કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે. સાચું કે ખોટું? જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 12. અસમનું જાણીતું નૃત્ય કયું છે? ઓપ્શન એ ઓડિસી, બી બિહુ, સી કથક, ડી ગરબા. તો જવાબ આવશે બી બિહુ. પ્રશ્ન નંબર 13. મને ઓળખો, હું રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય છું. જવાબ આવશે ઘુમ્મર. પ્રશ્ન નંબર 18. નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે, તેની સામે ખાનામાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો. આપણને તહેવાર આપ્યા છે. પહેલો તહેવાર છે પતેતી. તો કે કયા ધર્મના લોકો ઉજવે? તો કે પારસી. પ્રશ્ન નંબર 2. ઈદ ઇસ્લામ ધર્મના જે લોકો હોય એ ઈદને ઉજવે છે. પ્રશ્ન નંબર 3. શિવરાત્રિ. તો કે આપણે હિન્દુ ધર્મના જે લોકો હોય તે. મહાવીર જયંતિ. તો કે જે જૈન ધર્મના લોકો હોય એ ઉજવે છે. 5મું વૈશાખી. તો કે શીખ ધર્મના જે લોકો હોય એ આ તહેવાર ઉજવે છે. 6થું
નાતાલ જે ખ્રિસ્તી ધર્મના લોકો હોય એ આ તહેવાર ઉજવે છે. ટૂંકમાં અલગ અલગ તહેવાર હોય એ અલગ અલગ ધર્મના લોકો જે છે એ ઉજવતા હોય છે. પ્રશ્ન નંબર 19. ખાલી જગ્યાના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે. તેમાં જવાબ આવશે પંજાબ. જવાબ લખવાનો રહી ગયો છે. એમાં જવાબ આવશે પંજાબ. પ્રશ્ન નંબર 20. પારસી લોકો નાતાલનો તહેવાર ઉજવે છે. સાચું કે ખોટું? જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 21. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. તો જવાબ આવશે જૈન. પ્રશ્ન નંબર 22. નીચેના નૃત્યો કયા રાજ્યોના જાણીતા નૃત્યો છે તે લખો. ઓપ્શન પહેલાં આપણને પહેલું આવ્યું કથકલી, તો કે એના માટે રાજ્ય આવશે કેરળ. 2 ઘુમર, તો એના માટે રાજ્ય રાજસ્થાન. 3 રાસ ગરબા, તો કે ગુજરાત. 4 ભાંગડા, તો કે પંજાબ રાજ્ય. 5 ભરતનાટ્યમ, તો એના માટે તમિલનાડુ. 6 ઓડિસી, તો કે એના માટે ઓડિશા રાજ્ય. પ્રશ્ન નંબર 23. ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? જવાબ વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. પ્રશ્ન નંબર 24. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. પ્રશ્ન નંબર 25. રાષ્ટ્રીય એકતાથી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે? જવાબ લખીશું. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 26. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 27. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું છે કે અવતરણ ચિહ્ન કરી જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં
જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. પ્રશ્ન નંબર 28. આપણું રાષ્ટ્રગીત કોણે લખેલું છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી મુંશી પ્રેમચંદ કે ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. તો જવાબ આવશે બી રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 29. રવિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતા વ્યક્ત થતી જોવા મળે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 30. વસુદેવ કુટુંબકમ એટલે ખાલી જગ્યા. ઓપ્શન એ વસુંધરા કુટુંબમાં છે, બી પૃથ્વી એક પરિવાર, સી સમગ્ર વિશ્વ એક કુટુંબ કે ડી સમગ્ર ભારત એક પરિવાર. તો જવાબમાં આવશે સી સમગ્ર વિશ્વ એક કુટુંબ. પ્રશ્ન નંબર 31. ભારત એક સાંપ્રદાયિક દેશ છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 33. એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. સાચું કે ખોટું? ખોટું. પ્રશ્ન નંબર 34. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા? જવાબ લખીશું. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. પ્રશ્ન નંબર 35. ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે. જવાબ. ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. પ્રશ્ન નંબર 36. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? જવાબ આવશે ભારતે અવતરણ ચિહ્ન કરીને વસુધૈવ કુટુંબકમ અવતરણ ચિહ્ન પૂરું કૌંસ કરીને લખો. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. કૌંસ પૂરો. ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. પ્રશ્ન નંબર 37. આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે? જવાબ. આપણા દેશમાં અમીર ગરીબ, અલ્પવિરામ, સાક્ષર નિરક્ષર, અલ્પવિરામ, શહેરી ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત ભેદભાવ વગેરે ભેદભાવો જોવા મળે છે. પ્રશ્ન નંબર 38.
પ્રારંભિક સમાજ રચનામાં ખાલી જગ્યા આધારિત વર્ણ વ્યવસ્થા હતી? તો જવાબ આવશે વ્યવસાય. પ્રશ્ન નંબર 39. આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 41. આપણો દેશ શહેરોનો બનેલો છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 42. ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે? જવાબ આવશે સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. પ્રશ્ન નંબર 44. સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન એ સ્વતંત્રતાના, બી બંધારણીય એલાદના, સી સમાનતાના કે ડી ધાર્મિક સ્વતંત્રતાના? જવાબ આવશે સી સમાનતાના. પ્રશ્ન નંબર 45. મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 46. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, સાચું કે ખોટું? જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 47. કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે? જવાબ લોકો પોતાના ધર્મનું પાલન કરી શકે છે. અલ્પવિરામ. પોતાની પસંદગીની ભાષા બોલી શકે છે. અલ્પવિરામ. પસંદગીનો ધર્મ પાળી શકે છે. આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 48. ચૂંટણીમાં એક પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 49. છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે? એ વિદ્યાર્થીઓ માટે, બી મજૂરો માટે, સી કર્મચારીઓ માટે કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે એ વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 51. રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 52. દેશમાં છોકરીઓ ખાલી જગ્યાનું પ્રમાણ નીચું હોવાથી તેના કુરિવાજોનો ભોગ બને છે, તો જવાબ આવશે સાક્ષરતા. પ્રશ્ન નંબર 53. સ્ત્રીઓ કેવા કુરિવાજોનો ભોગ બને છે? જવાબ સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજોનો ભોગ બને છે. પ્રશ્ન નંબર 54. ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે? ઓપ્શન એ પુત્રજન્મ, બી પુત્રજન્મ, સી બાળ વિવાહ, ડી આપેલ તમામ? તો જવાબ આવશે બી પુત્ર જન્મ.
પ્રશ્ન નંબર 55. ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ ખાલજીયા હત્યાનો ભોગ બને છે. જવાબ આવશે ભ્રૂણ. પ્રશ્ન નંબર 56. સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ કેમ બને છે? જવાબ ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. પ્રશ્ન નંબર 58. ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1982, બી 1992, સી 2002, ડી 2012. તો જવાબ આવશે બી 1992. પ્રશ્ન નંબર 59. કુટુંબની મિલકતમાં સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 60. આપેલ પૈકી કયા કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે? ઓપ્શન એ બાળ લગ્ન, બી દહેજ પ્રથા, સી સ્ત્રી ભ્રૂણ હત્યા, કે ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 61. જોડકા જોડો. એમાં આપણને જે તે ભાષા આપેલી છે અને એના સામે એનું રાજ્ય આપેલું છે. પંજાબી તો કે પંજાબ, એ જવાબ આવશે પહેલાંની અંદર કે પંજાબના લોકો એ ભાષા બોલે. બીજું ઉડિયા તો કે એમાં જવાબ આવશે ડી ઓડિશા. ત્રીજું ગુજરાતી તો કે એમાં જવાબ આવશે બી ગુજરાત. ચોથું તમિલ તો માં જવાબ આવશે તમિલનાડુ. તો કે જે ભાષા બોલે છે એના સામે રાજ્યનું નામ આપેલું છે. પ્રશ્ન નંબર 2 જોડકામાં. હવે કયા રાજ્યના લોકો કયો તહેવાર ઉજવે છે એના વિશે છે. પહેલું ગણેશ ચતુર્થી તો કે બી મહારાષ્ટ્ર. બીજું નવરાત્રિ તો કે ઈ આપણું ગુજરાત. ઓણમ તો એના માટે જવાબ આવશે કેરળ રાજ્ય. અને ચોથું વૈશાખી તો કે પંજાબ. છેલ્લું જોડકું કયું નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કથક તો કે ઉત્તર પ્રદેશ. બીજું એમાં જવાબ પહેલામાં આવશે જવાબ ઈ એટલે કે ઉત્તર પ્રદેશ. બીજું કુચીપુડી તો એના માટે રાજ્ય આવશે સી આંધ્ર પ્રદેશ. ત્રીજું કથકલી તો એના માટે જવાબ આવશે કેરળ એટલે કે ડી જવાબ આવશે. ચોથું ભરતનાટ્યમ તો કે એના માટે રાજ્ય આવશે તમિલનાડુ એટલે કે બી જવાબ. પાંચમું બિહુ તો એના માટે અસમ રાજ્ય એટલે કે એ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ નંબર 14 વિવિધતામાં એકતા જે સારાક્ષરે મારી નોટબુકમાં પૂરી નાખવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે. મારી નોટબુક ધોરણ 6 ભાગ 3 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વિવિધતામાં એકતા, જેમાં આપણે આજે પૂરવાનું છે. શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી. ભારત વિવિધતાઓને કારણે એક ખાલી જગ્યા બની ગયો છે. ઓપ્શન એ ઉપખંડ, બી ખંડ, સી અર્ધખંડ, કે ડી વિખંડ. તો જવાબ આવશે એ ઉપખંડ. પ્રશ્ન નંબર 2. આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ આવશે આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ
જરથોસ્તી અને યહૂદી જેવા ધર્મો પાળે છે. પ્રશ્ન નંબર 3. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? ઓપ્શન એ શીખ, બી બૌદ્ધ, સી યહૂદી, ડી જરથોસ્તી. તો જવાબમાં આવશે એ શીખ. પ્રશ્ન નંબર 5. આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે, સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 6. આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ આવશે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર 7. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. મહારાષ્ટ્રના ભાષા કઈ બોલે? તો કે મરાઠી. પ્રશ્ન નંબર 8. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 9. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. જવાબ આવશે ભાંગડા. પ્રશ્ન નંબર 10. કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે. જવાબ આવશે સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 11. ભરતનાટ્યમ નૃત્ય કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે. સાચું કે ખોટું? જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 12. અસમનું જાણીતું નૃત્ય કયું છે? ઓપ્શન એ ઓડિસી, બી બિહુ, સી કથક, ડી ગરબા. તો જવાબ આવશે બી બિહુ. પ્રશ્ન નંબર 13. મને ઓળખો, હું રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય છું. જવાબ આવશે ઘુમ્મર. પ્રશ્ન નંબર 18. નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે, તેની સામે ખાનામાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો. આપણને તહેવાર આપ્યા છે. પહેલો તહેવાર છે પતેતી. તો કે કયા ધર્મના લોકો ઉજવે? તો કે પારસી. પ્રશ્ન નંબર 2. ઈદ ઇસ્લામ ધર્મના જે લોકો હોય એ ઈદને ઉજવે છે. પ્રશ્ન નંબર 3. શિવરાત્રિ. તો કે આપણે હિન્દુ ધર્મના જે લોકો હોય તે. મહાવીર જયંતિ. તો કે જે જૈન ધર્મના લોકો હોય એ ઉજવે છે. 5મું વૈશાખી. તો કે શીખ ધર્મના જે લોકો હોય એ આ તહેવાર ઉજવે છે. 6થું નાતાલ. જે ખ્રિસ્તી ધર્મના લોકો હોય એ આ તહેવાર ઉજવે છે. ટૂંકમાં અલગ અલગ તહેવાર હોય એ અલગ અલગ ધર્મના લોકો જે છે એ ઉજવતા હોય છે. પ્રશ્ન નંબર 19. ખાલી જગ્યાના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે. તેમાં જવાબ આવશે પંજાબ. જવાબ લખવાનો રહી ગયો છે. એમાં જવાબ આવશે પંજાબ. પ્રશ્ન નંબર 20. પારસી લોકો નાતાલનો તહેવાર ઉજવે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 21. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. તો જવાબ આવશે જૈન. પ્રશ્ન નંબર 22. નીચેના નૃત્યો કયા રાજ્યોના જાણીતા નૃત્યો છે તે લખો. ઓપ્શન પહેલાં આપણને પહેલું આવ્યું કથકલી. તો કે એના માટે રાજ્ય આવશે કેરળ. 2 ઘુમ્મર. તો એના માટે રાજ્ય રાજસ્થાન. 3 રાસ ગરબા. તો કે ગુજરાત. 4થું ભાંગડા. તો કે પંજાબ રાજ્ય. 5મું ભરતનાટ્યમ. તો એના માટે તમિલનાડુ. 6થું ઓડિસી. તો કે એના માટે ઓડિશા રાજ્ય. પ્રશ્ન નંબર 23.
ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? જવાબ વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. પ્રશ્ન નંબર 24. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. પ્રશ્ન નંબર 25. રાષ્ટ્રીય એકતાથી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે? જવાબ લખીશું. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 26. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 27. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું છે કે અવતરણ ચિહ્ન કરી જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. પ્રશ્ન નંબર 28. આપણું રાષ્ટ્રગીત કોણે લખેલું છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી મુનશી પ્રેમચંદ કે ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. તો જવાબ આવશે બી રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 29. રવિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતા વ્યક્ત થતી જોવા મળે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 30. વસુદેવ કુટુંબકમ એટલે ખાલી જગ્યા. ઓપ્શન એ વસુંધરા કુટુંબમાં છે, બી પૃથ્વી એક પરિવાર, સી સમગ્ર વિશ્વ એક કુટુંબ કે ડી સમગ્ર ભારત એક પરિવાર. તો જવાબમાં આવશે સી સમગ્ર વિશ્વ એક કુટુંબ. પ્રશ્ન નંબર 31. ભારત એક સાંપ્રદાયિક દેશ છે.
સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 33. એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. સાચું કે ખોટું? ખોટું. પ્રશ્ન નંબર 34. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા? જવાબ લખીશું. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. પ્રશ્ન નંબર 35. ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે? જવાબ. ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. પ્રશ્ન નંબર 36. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? જવાબ આવશે. ભારતે અવતરણ ચિહ્ન કરીને વસુધૈવ કુટુંબકમ અવતરણ ચિહ્ન પૂરું કૌંસ કરીને લખો. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. કૌંસ પૂરો. ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. પ્રશ્ન નંબર 37. આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે? જવાબ. આપણા દેશમાં અમીર ગરીબ, અલ્પવિરામ, સાક્ષર નિરક્ષર, અલ્પવિરામ, શહેરી ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત ભેદભાવ વગેરે ભેદભાવો જોવા મળે છે. પ્રશ્ન નંબર 38. પ્રારંભિક સમાજ રચનામાં ખાલી જગ્યા આધારિત વર્ણ વ્યવસ્થા હતી? તો જવાબ આવશે વ્યવસાય. પ્રશ્ન નંબર 39. આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 41. આપણો દેશ શહેરોનો બનેલો છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 42. ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે? જવાબ આવશે સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે.
પ્રશ્ન નંબર 44, સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન એ સ્વતંત્રતાના, બી બંધારણીય એલાદના, સી સમાનતાના કે ડી ધાર્મિક સ્વતંત્રતાના. જવાબ આવશે સી સમાનતાના. પ્રશ્ન નંબર 45, મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 46, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. સાચું કે ખોટું? જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 47, કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે? જવાબ, લોકો પોતાના ધર્મનું પાલન કરી શકે છે. અલ્પવિરામ. પોતાની પસંદગીની ભાષા બોલી શકે છે. અલ્પવિરામ. પસંદગીનો ધર્મ પાળી શકે છે. આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 48, ચૂંટણીમાં એક પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 49, છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે? એ વિદ્યાર્થીઓ માટે, બી મજૂરો માટે, સી કર્મચારીઓ માટે કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે એ વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 51, રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 52, દેશમાં છોકરીઓ ખાલી જગ્યાનું પ્રમાણ નીચું હોવાથી તેના કુરિવાજોનો ભોગ બને છે. તો જવાબ આવશે સાક્ષરતા. પ્રશ્ન નંબર 53, સ્ત્રીઓ કેવા કુરિવાજોનો ભોગ બને છે? જવાબ, સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજોનો ભોગ બને છે. પ્રશ્ન નંબર 54, ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે? ઓપ્શન એ પુત્રજન્મ, બી પુત્રજન્મ, સી બાળ વિવાહ, ડી આપેલ તમામ? તો જવાબ આવશે બી પુત્રજન્મ. પ્રશ્ન નંબર 55, ભારતીય સમાજમાં પુત્રજન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ ખાલી જગ્યા હત્યાનો ભોગ બને છે. તો જવાબ આવશે ભ્રૂણ. પ્રશ્ન નંબર 56, સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ કેમ બને છે? જવાબ, ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. પ્રશ્ન નંબર 58, ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1982, બી 1992, સી 2002, ડી 2012? તો જવાબ આવશે બી 1992. પ્રશ્ન નંબર 59, કુટુંબની મિલકતમાં સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 60,
આપેલ પૈકી કયા કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે? ઓપ્શન એ બાળલગ્ન, બી દહેજ પ્રથા, સી સ્ત્રી ભ્રૂણ હત્યા કે ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 61 જોડકા જોડો. એમાં આપણને જે તે ભાષા આપેલી છે અને એના સામે એનું રાજ્ય આપેલું છે. પંજાબી તો કે પંજાબ, એ જવાબ આવશે પહેલાંની અંદર કે પંજાબના લોકો એ ભાષા બોલે. બીજું ઉડિયા તો કે એમાં જવાબ આવશે ડી ઓડિશા. ત્રીજું ગુજરાતી તો કે એમાં જવાબ આવશે બી ગુજરાત. ચોથું તમિલ તો માં જવાબ આવશે તમિલનાડુ. તો કે જે ભાષા બોલે છે એના સામે રાજ્યનું નામ આપેલું છે. પ્રશ્ન નંબર 2 જોડકામાં. હવે કયા રાજ્યના લોકો કયો તહેવાર ઉજવે છે એના વિશે છે. પહેલું ગણેશ ચતુર્થી તો કે બી મહારાષ્ટ્ર. બીજું નવરાત્રિ તો કે ઈ આપણું ગુજરાત. ઓણમ તો એના માટે જવાબ આવશે કેરળ રાજ્ય. અને ચોથું વૈશાખી તો કે પંજાબ. છેલ્લું જોડકું કયું નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કથક તો કે ઉત્તર પ્રદેશ. બીજું એમાં જવાબ પહેલામાં આવશે જવાબ ઈ એટલે કે ઉત્તર પ્રદેશ. બીજું કુચીપુડી તો એના માટે રાજ્ય આવશે સી આંધ્ર પ્રદેશ. ત્રીજું કથકલી તો એના માટે જવાબ આવશે કેરળ એટલે કે ડી જવાબ આવશે. ચોથું ભરતનાટ્યમ તો કે એના માટે રાજ્ય આવશે તમિલનાડુ એટલે કે બી જવાબ. ચોથું પાંચમું બિહુ તો એના માટે અસમ રાજ્ય એટલે કે એ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ નંબર 14 વિવિધતામાં એકતા જે સારાક્ષરે મારી નોટબુકમાં પૂરી નાખવાનો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.